ચાલો મિત્રો, આપણે ફરી મળ્યા છીએ. તો ફરી PYQ પ્રશ્નની સિરીઝ છે. આમાં આ રિઝનિંગનો દાખલો છે. તો આપણે દાખલો ગણીશું. અક્ષય, બાદલ, ક્રિસ, દક્ષ અને એલિઝાબેથની ઊંચાઈ અલગ અલગ છે. આટલું વાંચ્યા પછી આપણે દાખલાને ધીરે ધીરે આગળ વધીશું. ડાયરેક્ટ એકી સાથે દાખલો નહીં વાંચી, જેથી આપણે એકી સાથે વાંચીશું તો આપણને કંઈ જ આમાં ખબર નહીં પડે. એટલા માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ હાલીશું. હવે આ લોકો 5 લોકોની ઊંચાઈ અલગ અલગ છે એવું આપણને કહે છે. ચલો આગળ વાંચીએ. ફક્ત બાદલ ક્રિસ કરતાં ઊંચો છે. તો ચલો આપણે હવે આટલે ચાલુ કરીશું. બાદલ એ ફક્ત ક્રિસ કરતાં ઊંચો છે. એનો મતલબ એવો થયો કે બીજા બધા બાકીના ક્રિસ કરતાં નીચા હશે. તો 5 લોકો છે તો 2 લોકો બેસાડ્યા, તો બીજા હવે 3 લોકો અહીંયા બેસશે. તે આપણે આગળ વાંચીએ. આટલું વાક્ય વાંચતા આપણને આટલી ખબર પડી કે ફક્ત બાદલ જ ક્રિસ કરતાં ઊંચો છે. બરાબર. હવે એલિઝાબેથ એ અક્ષય કરતાં ઊંચી છે, પણ ક્યાં છે ક્યાં નહીં બેસાડી એ આપણને હાલ ખબર નહીં પડે. એટલે આને આપણે સાઈડમાં લખીશું. એલિઝાબેથનો AL કરશું અને અક્ષયનો A કરશું. એલિઝાબેથ એ અક્ષય કરતાં ઊંચી છે. આટલું વાંચ્યા પછી ફક્ત 2 લોકોની ઊંચાઈ દક્ષ અને બાદલની વચ્ચે છે. ફક્ત 2 લોકોની ઊંચાઈ દક્ષ અને બાદલની વચ્ચે છે. તો બાદલ 1 અને 2. હવે એટલે આપણે દક્ષને બેહાડીશું. એટલે આપણને મળી ગયું કે બાદલ અને દક્ષ વચ્ચે 2 જ લોકો છે. બરાબર છે. તો હવે આપણને આ 2ને બેસાડવાની વારી આવી છે. આગળ વાંચીશું. તો કેટલા લોકોની ઊંચાઈ અક્ષય અને ક્રિસ વચ્ચે છે. તો પહેલાં આ 2 લોકોને બેસાડી દઈએ, પછી આપણે નક્કી કરીશું. તો એલિઝાબેથ અક્ષય કરતાં ઊંચી છે, એટલે એલિઝાબેથને અહીંયા જ બેસાડવી જોઈએ. જો અહીંયા બેસાડશું તો પછી અક્ષયની ઊંચાઈ વધી જશે. તો આપણે અહીંયા એલિઝાબેથને બેસાડીએ અને આટલે અક્ષયને. તો હવે આપણા પ્રશ્નનો જવાબ સરળતાથી મળી રહેશે. કેટલા લોકોની ઊંચાઈ અક્ષય એટલે કે અક્ષય અને ક્રિસ એટલે કે આ ક્રિસ વચ્ચે છે. તો 1 અને 2 લોકો. તો આપણો જવાબ આવશે 2. બીજો દાખલો આપણે ગણીએ શ્રેણીનો, જે પણ રિઝનિંગમાં જ આવે છે. આપેલી શ્રેણીમાં પ્રશ્ન ચિહ્નના સ્થાને શું આવવું જોઈએ? તો આપણને એક શ્રેણી આપી છે અને પ્રશ્ન ચિહ્ન આપેલો છે. જો શ્રેણી આપણે પૂરી કરવાની છે. તો શ્રેણીમાં ઘણા બધી પ્રકાર આવે છે. જેમ કે એક શ્રેણી સરવાળો હોય, કે બાદબાકી હોય, કે સરવાળો બાદબાકી બંને જોડે હોય, કે ગુણાકાર હોય, ગુણાકાર સરવાળો બંને જોડે હોય, કે ગુણાકાર બાદબાકી જોડે હોય, કે ભાગાકાર હોય, કે ભાગાકાર સરવાળો જોડે હોય, કે ભાગાકાર બાદબાકી જોડે હોય, કા વર્ગ થતા હોય, કા ઘન થતા હોય. એવા ઘણા બધા આપણને, કે અવિભાજ્ય સંખ્યાઓ હોય, કે વિભાજ્ય સંખ્યાઓ હોય, એવા ઘણા બધા પ્રકારની શ્રેણીઓ આવે છે. તો આપણને આ શ્રેણી જોઈએ તો એની સંખ્યા 25, 44, 39, 58 ને 53. તો આમાં આપણને સંખ્યા ઉપરથી એવું લાગે છે કે પ્લસ કરીએ, પછી માઇનસ કરીએ, પછી પ્લસ કરીએ, પછી માઇનસ કરીએ, એ રીતે શ્રેણી ચાલે છે આગળ. તો આપણે જોઈશું હવે. ચલો આ શ્રેણી આપણે ઉકેલ લાવવા પ્રયત્ન કરીએ. તો 25. તો 25માં કેટલા પ્લસ કરશું તો 44 આવશે. 25 ને 5 30 ને 10 40 એટલે 15, 15 ને 4 44 એટલે 19. 25 + 19 બરાબર 44 આવશે. તો હવે 44માં કેટલા માઇનસ કરીશું તો 39 આવશે. તો 44માં 4 ને 5, 5 માઇનસ કરશું તો 39 આવશે. હવે એ જ રીતે આપણે 19 ઉમેરીશું અને 5 માઇનસ કરશું. તો 39ની અંદર આપણે 19 ઉમેરીશું. તો 9 દુ 18 નો આટલો, બધી આવી 1, 2, 3 ને 1 4, 4 ને 1 5, તો 58 આવી ગયા. 58માંથી 5 માઇનસ કરીશું તો આ 53 આવી ગયા. તો ચલો આપણી શ્રેણી મળતી જ જાય છે. તો 53માં હવે 19 ઉમેરીશું. 9 ને 3 12નો બગડો
વધી આવી 1, 5 ને 1 6, 6 ને 1 7. તો આપણો જવાબ આવશે 72. આ શ્રેણીને આપણે એક રીતે તો ગણી. હજુ મને એક બીજો વિચાર આવે છે, એ રીતે પણ આપણે શ્રેણી ગણીશું. તો તમે પણ પ્રેક્ટિસ કરશો તો તમને પણ આવો થોડોક વિચાર આવશે. તો મને એક બીજો વિચાર આવે છે, જેમ કે 25 છે. 25માં ડાયરેક્ટ કેટલા ઉમેરીશું તો 39 થશે. અને જ રીતે 39માં કેટલા ઉમેરીશું 53 થશે. તો આપણે એ પ્રયત્ન કરીએ. તો 25માં 4 ઉમેરીશું તો 29 ને 10 એટલે 14 ઉમેરીશું. તો આપણે +14. 25 + 14 બરાબર 5 ને 4 9, 2 ને 1 3 39. એ જ રીતે 39માં આપણે 14 ઉમેરીએ +14 કરીએ. તો 39 + 14, 4 ને 9 13, 13નો તગડો બરાબર. અને 13નો તગડો વધી આવશે 1, 3 ને 1 4, 4 ને 1 5, તો 53. તો 53 મળે છે. તો ચલો એ જ રીતે આપણે 44માં 14 ઉમેરવાથી 58 મળે છે, જોઈ લઈએ. તો 44 + 14, 4 ને 4 8, 4 1 5, 58. હા, તો ચલો 58માંથી 14 ઉમેરીએ તો આપણને 72 મળે છે. તો એ પણ જોઈ લઈએ. 58 + 14, 8 ને 4 12નો બગડો વધી આવી 1, 5 ને 1 6, 6 ને 1 7, 72. તો મિત્રો જો આ શ્રેણીને આપણે બે રીતે ગણીએ છીએ. આ રીતે પણ ગણી શકાય ને આ રીતે પણ ગણી શકાય. તો તમારે શું છે, એકવાર પ્રેન ઉપાડીને ચકાસી લેવાનું છે કે કઈ રીતે ગણી શકે. તમે થોડી એવી મહેનત કરશો તો એનો જવાબ તમને ચોક્કસ મળશે.